31 ડિસેમ્બરનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ડાન્સ ડ્રિંક પાર્ટી મહેફિલ જમાવવા બુટલેગરો સક્રિય બન્યા છે ત્યારે મહારાષ્ટ્ર તરફથી દારૂનો જંગી જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર નર્મદા એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે। ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ સાગબારા તાલુકાના ધનશેરા ચેકપોસ્ટથી મહારાષ્ટ્ર તરફ ગુજરાત મહારાષ્ટ્ર સ્ટેટ હાઈવે ઉપર ઉમિયા હોટલની સામે રોડ પરથી આઈસર ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કુલ કિંમત 14,77,440ના મુદ્દામાલ સાથે આઈસર ટ્રક ડ્રાઈવર તથા ક્લીનરને દારૂની હેરાફેરીમાં ઝડપી પાડી દારૂનો મોટો જથ્થો એલસીબી નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે। 31 ડિસેમ્બર અનુસંધાને આંતરરાજ્ય દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહિબિશનના કેસો કરવાની સૂચના અનુસંધાને જેબી ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના માણસો પ્રોહિબિશન અંગેની વોચ તપાસમાં હતા। જે દરમિયાન જેબી ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને બાતમી મળેલ કે એક આઈસર ટ્રક જેનો રજિસ્ટર નંબર MH14GD1845નો ઇંગ્લિશ દારૂ ભરી શારદા તરફથી સાગબારા દેડિયાપાડા તરફ જઈ સુરત જવાનું હોવાની ચોક્કસ બાતમી મળતા એલસીબી સ્ટાફના પોલીસ માણસોને બાતમીથી વાકેફ કરી સાગબારા ખાતેની ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર નાકાબંધી કરી બાતમીવાળો આઈસર ટ્રક આંતરી પાડવાની સૂચનાના આધારે એલસીબી સ્ટાફ દ્વારા ધનશેરા ચેકપોસ્ટથી મહારાષ્ટ્ર બોર્ડર સુધી ખાનગી વોચ રાખતા બાતમીવાળા આઈસર ટ્રકને ગુજરાત મહારાષ્ટ્ર સ્ટેટ હાઈવે ઉપર ઉમિયા હોટલની સામે રોડ ઉપર રોકી આઈસર ટ્રકની ઝડપી તપાસ કરતા ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। જેમાં આઈસર ચાલક શાહનવાઝ ગફુર મિયા નાકવા રહેવાસી નુરાની મસ્જિદ પાછળ ડોક્ટર ઝાકિર હુસૈન નગર ગોવાદી શિવાજીનગર બોમ્બે તથા ટ્રક ક્લીનર નિકુંજ અશોક શાહ રહેવાસી ટીબાના મુવાડા રોડ વાળું ફળિયું તાલુકો ગળતેશ્વર જિલ્લા ખેડાને ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે।